ચાલો દોસ્તો, કેમ છો? તો સ્વાગત છે બધાનું આજે નવા વિડીયોમાં। તો દોસ્તો જો આજે જેવી સેવી માં ચામુંડામાંના દર્શન કરવા ચોટીલા ધામ। તો દોસ્તો વિડીયો ઠેઠ સુધી જોઈજો અને જોતા પહેલાં લાઈક કરી દીજો, કેમ કે જો અત્યારે વાગ્યા છે સવારના 9 અને અત્યારે હું અને જિગ્નેશભાઈ નીકળ્યા છે, જવાનું છે ચોટીલા માં ચામુંડામાંના દર્શન કરવા અને અમારા કુળદેવી પણ માં ચામુંડામાં જ છે। તો ચાલો દોસ્તો આપણે જઈએ માં ચામુંડામાંના દરબારમાં અને દોસ્તો દર્શન કરીશું અને તમને પણ દર્શન કરાવશું। તો વિડીયો ઠેઠ સુધી જોઈજો। જો અત્યારે નીકળી ગયા છે અને ગામથી 5 કિલોમીટર હાલ્યા છે અને અહીંથી ઓલમોસ્ટ થાય છે અમારે ચોટીલા 70 થી 75 કિલોમીટર। તો હજી જવાનું છે, તો હવે આગળ ક્યાંક ઊભા રહીશું તો વિડીયો સ્ટાર્ટ કરીશું, નકર સીધું જ તે ચોટીલા જઈ માં ચામુંડામાંના દરબારમાં જઈ અને વિડીયો ચાલુ કરીશું। તો ચાલો દોસ્તો વિડીયો ઠેઠ સુધીમાં રહીજો એટલે માં ચામુંડામાંના દર્શન થઈ જશે। તો ચાલો જઈએ। જો આ રસ્તો છે સીધો ચોટીલા જાય છે। જો આ બધો નીચેનો ભાગ અમે અત્યારે ધાર ઉપર છીએ અને પછીનો હાવ નીચે બધું આવી જાય। તો જિગ્નેશભાઈ ગાડી સ્ટાર્ટ કરી દીધી છે અને ચાલો હવે જઈએ આપણે સીધા ચોટીલા। તો દોસ્તો તો પહોંચી ગયા છે ચોટીલા અને 12 વાગી ગયા છે। તો પહેલાં એને નાસ્તો કરી લેવી અને પછી જઈએ ડુંગર ચડવા। તો દોસ્તો ચાલો હવે જઈએ છીએ આપણે એમાં ચામુંડામાંના ડુંગર ચડવા માટે। જો અહીંયા માતાજીનું મંદિર છે, તો ચાલો જઈએ। તો દોસ્તો જો હવે હાલ્યા જઈએ છીએ અને ગાડી પાર્કિંગમાં પાર્ક કરી દીધી છે અને જિગ્નેશભાઈ પાર્ક કરીને હાલ્યા આવે તો આપણે એને હાલવા મળ્યા હળવે શૂટિંગ કરતાં કરતાં। જો બધા યાત્રિકો હાલ્યા જાય છે અને આ બાજુ 4 વ્હીલ પાર્કિંગ છે અને આ બાજુ 2 વ્હીલ છે। બંને જગ્યાએ ફ્રી સેવા દેવામાં આવે છે, પાર્કિંગનો 1 પણ રૂપિયો લેવામાં આવતો નથી। તો ચાલો દોસ્તો હવે જઈએ માતાજીના ડુંગર ચડવા। તો દોસ્તો જો છેઠ યાટે પહોંચી ગયા છીએ અને સીધો રસ્તો જાય તે ડુંગરનો છે। તો ચાલો જઈએ આપણે ડુંગર માથે ચડવા, માતાજીના દર્શન કરવા। તો દોસ્તો જો હવે ઘણું બધું ચડી ગયા છે, 50 પગથિયા ઓલરેડી કમ્પ્લીટ કરી નાખ્યા છે અને જોયેલા જાય છે। જિગ્નેશભાઈ વહી ગયા મોય, તો આપણે એને વહેલા જઈએ છીએ। જય માતાજી। જો અહીંયા ગૌદાન સ્વીકારવામાં આવે છે અને જો આટલું ચડી ગયા છે અને જે આટલો ડુંગર છે, જો અહીંયા માં લખેલું છે। તો ચાલો હવે પાછા મળવી ચડવા। ઘા ચડી જઈએ આપણે। જિગ્નેશભાઈ તો ઠેઠ પણ એ વાઘ દેખાય ને ત્યાં પહોંચી ગયા છે અને આપણે હળવાળ વાયલા જઈએ છીએ। તો ચાલો દોસ્તો હવે પાછા થોડાક ચડીને પછી પાછું શૂટ કરીશું। જો દોસ્તો આટલું ચડી ગયા અને જો તે ચોટીલા પૂરો દ્રશ્ય, પૂરેપૂરું આખું ગામ ચોટીલા અને હાલો મને ચડવા, કેમ કે અડધું થઈ ગયું, ઓલરેડી અડધું બાકી છે। જો તમે છે ને 1 નંબર કાંઈ ચાલો થોડા થાક્યા છે પણ હરવાર ચડી જઈએ માતાજીનું નામ। ચાલો તો દોસ્તો ફાઇનલી તો પહોંચી ગયા છે માતાજીના ડુંગર માથે
જો આ બધુંથી બધા આવે છે. ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ મંદિરમાં. તો ચાલો હવે આપણે જઈ અને માં ભગવતીમાં કુળદેવીમાં ચામુંડાના દર્શન કરી લઈએ. તો દોસ્તો માં ભગવતી માં કુળદેવી માં ચામુંડામાના દરબારમાં આપણે આવી ગયા છીએ. તો ચાલો દોસ્તો તમને માં કુળદેવીમાં ચામુંડામાના દર્શન કરાવું. તો દોસ્તો દર્શન કરી લેજો. ચાલો જઈ અને દર્શન તો દોસ્તો માં ભગવતી માં કુળદેવી માં ચામુંડામાના દર્શન કર્યા. અને જો મંદિરનો નજારો, કેમ કે અત્યારે બહુ ભીડ નથી એટલે શાંતિથી નિરાંતે માતાજીના દર્શન થાય. અને જો બહુ એટલું બધું અત્યારે ભક્તો છે નહીં. તો ચાલો આ બાજુ પણ તમને મંદિર બતાવું. જો અહીંયામાં મેળીમાં બિરાજમાન છે, જોઈ શકો. આ બાજુ જો કાળ ભૈરવ દાદાની મૂર્તિ છે. તો આપણે ના પણ દર્શન કરી લઈએ. જય કાળ ભૈરવ દાદા. આ બાજુ જો સિંહ છે, સિંહ. અને જો આ બાજુ બધા સેલ્ફી સ્ટેન્ડ લે માં લખેલું છે, માં કુળદેવીના માના ડુંગરમાં. આ બાજુ તો બધા રૂપિયાના સિક્કા સોટાડે. અને આ બહુ પગબણું છે. તો બાપા જો કંઈક પાછળું એની ઉપર ઊભા રહી. જો અહીંયા માં લખેલું, જો ચોટીલાનો નજારો. તો આ બાજુ બધા સિક્કા સોટાડે. નો જો અહીંયા સિક્કા સોટાડે, સિક્કો પડે એટલે સીધો દાન પેટમાં વહી જાય. આ રીતનું છે. જો લોકો અહીંયા સોટાડેલો છે. અને આપણે બહુ ઊનું છે એટલે આ બાજુ વ્યવસાય અહીંયા. તો દોસ્તો જો માતાજીના ડુંગર ઉપર બધે દર્શન કરી વળ્યા છે અને ઘડીક આરામ પણ કર્યો. અને હવે જો આપણે પાછા જઈએ છીએ નીચે મળ્યા છીએ હાલવા. જો સામે આપણું સંપલ સ્ટેન્ડ છે, તો સંપલ તેમાં મૂક્યા છે. તો આપણે કાઢી લઈએ અને હવે ઓલરેડી માં ભગવતીના માં ચામુંડામાના દર્શન કરીએ અને હવે જઈએ છીએ આપણે નીચે. તો ચાલો દોસ્તો વિડીયોમાં રહેજો. આપણે નીચે જઈ અને પછી દર્શન નીચે કરી અને પછી વિડીયો પૂરો કરીશું. તો દોસ્તો જો નીચે પહોંચવામાં 50 થી 60 પગથિયા બાકી છે, તમે જોઈ શકો. અને બાજુમાં મંદિર છે તે પણ માં ચામુંડામાનું છે. તો અહીંયા દર્શન કરવા દેતા હોય તો ચાલો જોઈ આવી. જિગ્નેશભાઈ આવે તેની વાટે બેઠો હોઉં. દર્શન કરવા શૂટિંગ કરવા દેતા હશે. દર્શન તો જો કે કરવા દે, પણ શૂટિંગ કરવા દેતા હશે તો ઉતારશું. નકર ચાલો પછી આગળ જઈને વિડીયો પૂરો કરીશું. તો ચાલો વિડીયોમાં રહેજો. તો દોસ્તો જો આપણે દર્શન કરીએ અને વ્યાયા છીએ. અને ઓલરેડી નીચે મંદિર છે ત્યાં ફોટા શૂટ કરવા દેતા નથી. અને બીજા નંબરમાં મંદિર પણ બંધ હતું, ખાલી માતાજીના દર્શન જ શેટેથી કરવા દેતા. એટલા માટે પછી નથી ગયા. અને બજારમાં પણ નહોતા ગયા, કેમ કે ઓલરેડી વાગી ગયા 4:30 થઈ ગયા છે. એટલે આપણે મોડું પણ થાય છે. ઘરે પહોંચશું તો પણ 7, 7:30 જેવું થઈ જાય છે. એટલે પછી ખરીદી પણ કરવા કાંઈ નથી ગયા. અને છોકરા હાટું 2-3 રમકડા લઈ લીધા છે. અને જિગ્નેશભાઈ ગાડી લઈને આવે છે. તો ચાલો દોસ્તો હું પાર્કિંગની બહાર ઊભો છું. તો ચાલો વિડીયોને આપણે એન્ડ આપશું અને મળીશું આપણે કાલના વિડીયોમાં.
તો દોસ્તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, જેથી કરીને આગળના વિડીયોમાં અમે નવા સ્થળ અને આગેના સ્થળ મોટા સ્થળ લેવી. તો ચાલો દોસ્તો મળશું કાલે. તો બધાને જય માતાજી, જય મા ચામુંડામાં. તો ચાલો મળશું કાલે.